નમસ્કાર દર્શક મિત્રો, વિઝન ઇલેક્ટ્રિકલ બાય કાકડિયા સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દર્શક મિત્રો, આજે આપણે જોઈશું બેઝિક ઇલેક્ટ્રોનિક્સ એટલે કે આઈટીઆઈ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન ટ્રેડ માટે ચેપ્ટર નંબર 148થી લઈ 151 સુધી બેઝિક ઇલેક્ટ્રોનિક્સ વિશે સંપૂર્ણ સમજ ફક્ત ને ફક્ત આ એક જ વિડીયો દ્વારા. તો દર્શક મિત્રો, બેઝિક ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સની શરૂઆતમાં વેક્યુમ ટ્યુબ વપરાતી હતી. તેની જગ્યાએ હવે ડાયોડ છે, એસસીઆર એટલે કે સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર, ટ્રાન્ઝિસ્ટર છે, આઈસી ઇન્ટિગ્રેટેડ સર્કિટ છે, આઈજીબીટી ઇન્સ્યુલેટેડ ગેટ, બીપોલર ટ્રાન્ઝિસ્ટર છે, જીટીઓ છે વગેરે વપરાય છે. તો આ દરેક વિશે આપણે ચર્ચાઓ કરશું આગળ. તો દર્શક મિત્રો, હવે આપણે વાત કરીએ એક્ટિવ કોમ્પોનન્ટ કોને કહેવાય. તો કે જે કોમ્પોનન્ટને વીજ દબાણ આપતા ઓહમ અને કિર્ચોફના નિયમનું પાલન કરતા નથી તેને એક્ટિવ કોમ્પોનન્ટ કહેવાય છે. એટલે કે આજે દરેક ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ જે છે તે દરેક કેવા કોમ્પોનન્ટ્સ છે? એક્ટિવ કોમ્પોનન્ટ છે. ત્યારબાદ વાત કરીએ દાખલા તરીકે ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, એસસીઆર છે, એલઈડી છે, આઈજીબીટી છે, મોસ્ફેટ છે. આ દરેક એક્ટિવ કોમ્પોનન્ટના ઉદાહરણો છે. હવે પેસિવ કોમ્પોનન્ટ આપણે જોઈએ તો કે જે કોમ્પોનન્ટને વીજ દબાણ આપતા ઓહમ અને કિર્ચોફના નિયમનું પાલન કરે છે તેને પેસિવ કોમ્પોનન્ટ કહે છે. હવે પેસિવ કોમ્પોનન્ટના ઉદાહરણ તરીકે રજિસ્ટર છે, ઇન્ડક્ટર છે અને કેપેસિટર અને ચોક કોઇલ. તો કે આ દરેક પેસિવ કોમ્પોનન્ટના ઉદાહરણો છે. હવે યાદ રાખવા જેવું કે ઇલેક્ટ્રોનને તેની છેલ્લી કક્ષામાંથી દૂર કરવા માટે આપવી પડતી એનર્જી અથવા કાર્ય કે જે શક્તિને આપણે શું કહેતા હોઈએ છીએ? ઇલેક્ટ્રોન વોલ્ટ કહીએ છીએ. અને એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર શું થશે? 1.602 ગુણ્યા 10⁻19 ઘાત એટલે કે જૂલ, જે વડે આપણે એને દર્શાવતા હોઈએ છીએ. હવે બેઝિક ઇલેક્ટ્રોનિક્સની વાત કરીએ તો તેમાં સેમિકન્ડક્ટર્સની વાત કરીએ તો કે તેના બે ટાઈપ પડે છે, ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. હવે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર હોય તે પ્યોર સેમિકન્ડક્ટર કહેવાય છે અને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર છે તે ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર છે. અને તેના પણ બે ટાઈપ પડે છે, પી ટાઈપ અને એન ટાઈપ. હવે સેમિકન્ડક્ટર એ એવું ડિવાઇસ છે, એવું તત્વ છે કે જે વાહક પણ ન હોય અને અવાહક પણ ન હોય, બંને વચ્ચેનું એટલે કે અર્ધવાહક તરીકે આપણે તેને ઓળખતા હોઈએ છીએ. હવે વાત કરીએ કે શુદ્ધ સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિ ઉમેરવાથી તેમની વાહકતામાં આપણે શું કરી શકતા હોઈએ છીએ? ફેરફાર કરી શકતા હોઈએ છીએ. તો હવે અશુદ્ધિ ઉમેરવાની જે આ પ્રક્રિયા છે તેને આપણે શું કહીએ છીએ? ડોપિંગ કહેવામાં આવે છે. અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને આપણે ડોપિંગ કહીએ છીએ. જે સેમિકન્ડક્ટરમાં અશુદ્ધિનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, દાખલા તરીકે 10⁸માં 1 કરતાં ઓછું એટલે કે 10⁸ પરમાણુમાં 1 પરમાણુ બહારથી ઉમેરવામાં આવે તેવા શુદ્ધ સેમિકન્ડક્ટરને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી શુદ્ધ સેમિકન્ડક્ટરમાં ખૂબ ઓછા પ્રમાણમાં એટલે કે 10⁸ એટલે કે શુદ્ધ પરમાણુ દીઠ આશરે 1 પરમાણુ અન્ય પદાર્થની અશુદ્ધિ ઉમેરવામાં આવે તો તેવા સેમિકન્ડક્ટરને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેતા હોઈએ છીએ. ત્યાર પછી દાખલા તરીકે સિલિકોન કે જર્મેનિયમમાં ફોસ્ફરસ કે એન્ટીમની જેવી પેન્ટાવેલેન્ટ અથવા એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા તેમાંથી વધારે ઇલેક્ટ્રોન ફ્રી એટલે કે છૂટા કરી શકાતા હોય છે. તો આ અશુદ્ધિ ઉમેરવાના આધારે તેના બે પ્રકાર પડતા હોય છે. તેમાં એન ટાઈપ સેમિકન્ડક્ટર પહેલો પ્રકાર છે. એન ટાઈપ સેમિકન્ડક્ટર તેની વાત કરીએ કે જે તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં 5 ઇલેક્ટ્રોન હોય તેવા પરમાણુ, દાખલા તરીકે આર્સેનિકને શુદ્ધ જર્મેનિયમ કે સિલિકોનમાં ઉમેરવામાં આવે ત્યારે પ્રત્યેક બોન્ડમાં 1 ઇલેક્ટ્રોન વધે છે. એટલે કે આર્સેનિકને જ્યારે જર્મેનિયમ કે સિલિકોન સાથે બોન્ડિંગ રચના થાય ત્યારે દરેક વખતે 1 ઇલેક્ટ્રોનની વધ થતી હોય છે. તો આવી રીતે ઘણા ઇલેક્ટ્રોન વધારે જનરેટ થતા હોય છે, જે ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવતા હોય છે. તેથી આ રીતે તૈયાર થતા મટીરિયલને આપણે શું કહેતા હોઈએ છીએ? એન ટાઈપ સેમિકન્ડક્ટર કહેતા હોઈએ છીએ. ત્યાર પછી પી ટાઈપ સેમિકન્ડક્ટરની વાત કરીએ તો જે તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય એટલે કે ટ્રાયવેલેન્ટ તેવા પરમાણુ, દાખલા તરીકે એલ્યુમિનિયમને શુદ્ધ જર્મેનિયમ કે સિલિકોન ઉમેરવામાં આવે ત્યારે પ્રત્યેક બોન્ડમાં 1 ઇલેક્ટ્રોન ઘટતું હોય છે. તેથી તે જગ્યા શું રહે છે? ખાલી રહેતી હોય છે. તો તેને આપણે શું કહેતા હોઈએ છીએ? હોલ કહે છે. આવા હોલ કે જે ઇલેક્ટ્રોનને આકર્ષતા હોવાથી પોઝિટિવ ચાર્જ ધરાવે છે. આવા ડોપિંગથી તૈયાર થતા મટીરિયલનો હોલ પોઝિટિવ ચાર્જ ધરાવતો હોવાથી પી ટાઈપ મટીરિયલ તેને કહેતા હોઈએ છીએ. ત્યાર પછી પીએન જંકશન ડાયોડની વાત કરીએ તો આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ડાયોડનો સૌથી બોટમ સાઈડ જે દર્શાવેલું છે તે તેનો સિમ્બોલ છે. હવે આની રચના વિશે જોઈએ આપણે. પી ટાઈપ અને એન ટાઈપ મટીરિયલને એક સિલિકોન કે જર્મેનિયમની વેફરમાં પાતળું પડ બનાવવાથી પીએન જંકશન ડાયોડ જે છે તે તૈયાર થાય છે. આ જંકશનની ખાસ વિશેષતા એ છે કે તે એક જ દિશામાં કરંટ પસાર થવા દે છે અને બીજી દિશામાં વહેતા કરંટને અટકાવે છે. પીએન જંકશનની આવી લાક્ષણિકતાના કારણે તેનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે થતો હોય છે. પી ટાઈપ મટીરિયલમાંથી ટર્મિનલ બહાર કાઢવામાં આવે તેને એનોડ કહે છે, આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અને એન ટાઈપના મટીરિયલને કેથોડ કહેવામાં આવતું હોય છે.
ત્યાર પછી તો કે આવી સંયુક્ત રચનાને આપણે શું કહેતા હોઈએ છીએ? પીએન જંક્શન ડાયોડ કહેતા હોઈએ છીએ. તો હવે બેરિયર પોટેન્શિયલ કોને કહેવાય તેના વિશે સમજીએ કે ડાયોડના જંક્શન ઉપર ઉદ્ભવતા સૂક્ષ્મ વોલ્ટેજ કે જે પોટેન્શિયલ ડિફરન્સ ક્રિએટ કરતા હોય તેને શું કહેતા હોઈએ છીએ? આપણે બેરિયર પોટેન્શિયલ કહેતા હોઈએ છીએ. સિલિકોન ડાયોડ માટે તેનું મૂલ્ય આશરે 0.7 વોલ્ટ હોય છે અને જર્મેનિયમ ડાયોડ માટે તેનું મૂલ્ય આશરે 0.3 વોલ્ટ જેટલું હોય છે. એટલે કે ડાયોડને તેના બેરિયર લેવલ સુધી વોલ્ટેજ આપ્યા બાદ જ કરંટનું શું થઈ શકતું હોય છે? વહન થઈ શકતું હોય છે. મતલબ જો સિલિકોન ડાયોડ હોય તો તેના ફોરવર્ડ બાયસમાં 0.7 વોલ્ટથી વધારે વોલ્ટેજ આપ્યા બાદ જ તેમાંથી કરંટનું વહન થશે. અને પીએન જંક્શન ડાયોડ બાયસ એટલે કે વોલ્ટેજ આપવાની રીત. ત્યાર પછી આપણે વાત કરીએ કે ફોરવર્ડ બાયસની અંદર આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે જે ઉપરની આકૃતિ છે તે જ્યારે પીએન જંક્શનના પી છેડાને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે અને એન છેડાને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે ત્યારે આ જોડાણને ફોરવર્ડ બાયસ કહે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ ફોરવર્ડ બાયસમાં ડાયોડનો અવરોધ ખૂબ જ ઓછો હોય છે, તેથી કરંટ સહેલાઈથી તેમાં શું થતું હોય છે? વહી શકે છે. ત્યાર પછી રિવર્સ બાયસ, જે નીચેની આકૃતિ છે તે રિવર્સ બાયસની છે, જે રેડ કલરના ઇન્ડિકેશનથી દર્શાવ્યું છે. જ્યારે પીએન જંક્શનના પી છેડાને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને એન છેડાને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે જોડવામાં આવે ત્યારે આ જોડાણને રિવર્સ બાયસ કહે છે. જ્યારે ડાયોડ રિવર્સ બાયસ હોય ત્યારે તેનો અવરોધ કેવો હોય છે? ખૂબ જ વધારે હોય છે. આથી કરંટ વહી શકતો નથી અથવા તો ખૂબ જ ઓછો વહે છે. આ નિયમ પ્રમાણે ફોરવર્ડ તો રિવર્સ બાયસનો અવરોધ કેટલો હોય છે? 1:1000 ઓહ્મ કે તેથી વધારે હોવો જોઈએ. ત્યાર પછી વાત કરીએ આપણે ડાયોડનો ઉપયોગ. તો કે સિગ્નલ ડાયોડ જે છે તે કોમ્યુનિકેશન સિગ્નલ ડિટેક્ટ કરવા માટે વપરાય છે. સ્વિચિંગ ડાયોડ જે છે તે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં સ્વિચિંગ માટે વપરાતો ડાયોડ છે. ત્યાર પછી રેક્ટિફાયર ડાયોડ છે તે રેક્ટિફાયર સર્કિટમાં વપરાય છે. ત્યાર પછી ઝેનોડ ડાયોડ છે તે સ્ટેબિલાઇઝિંગ સર્કિટ માટે વપરાતો ડાયોડ છે. ત્યાર પછી આપણે ઝેનર ડાયોડ વિશે વાત કરીએ તો કે આ ડાયોડ વોલ્ટેજ રેગ્યુલેટ સર્કિટમાં વપરાય છે. આ ડાયોડને આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. વચ્ચેની જે ફિગર જે છે તેમાં જે બ્લેક કલરનું જે છે તે તેનો સિમ્બોલ છે અને ત્રીજી જે આકૃતિ છે તે તેની કેરેક્ટરિસ્ટિક છે. ફોરવર્ડ બાયસમાં તે નોર્મલ ડાયોડ તરીકે કામ કરે છે. આ ડાયોડ ફક્ત રિવર્સ બાયસમાં ઝેનર ડાયોડ તરીકે કામ કરતું હોય છે. ફોરવર્ડ બાયસ કન્ડિશનમાં તે નોર્મલ ડાયોડ તરીકે જ કામ કરે, પણ રિવર્સ બાયસ કન્ડિશનની અંદર ઝેનર ડાયોડ તરીકે કામ કરતું હોય છે. ત્યાર પછી વાત કરીએ રેક્ટિફાયર સર્કિટની કે મોટાભાગના ઇલેક્ટ્રોનિક સાધનોને ડીસી સપ્લાયની જરૂર પડે છે. તેના માટે 3 ઘટકો હોય છે. ટ્રાન્સફોર્મર કે જે એસી વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરતું હોય છે. ત્યાર પછી ડાયોડ કે જે એસીને ડીસીમાં ફેરવે છે. ત્યાર પછી કેપેસિટર અને ચોક કોઇલ પલ્સેટિંગ ડીસીનું શુદ્ધ ડીસીમાં રૂપાંતર કરે છે. હવે રેક્ટિફાયર જે છે તે 3 પ્રકારના હોય છે: હાફ વેવ રેક્ટિફાયર, ફૂલ વેવ અને બ્રિજ રેક્ટિફાયર. તેમાં હવે આપણે હાફ વેવ રેક્ટિફાયરની વાત કરીએ તો કે આ પ્રકારના રેક્ટિફાયરમાં ફક્ત એક જ ડાયોડ વપરાય છે, એટલે કે તેના એસીના પોઝિટિવ સાયકલમાં જ આઉટપુટ મળતું હોય છે. આપણે જોઈએ એસીનું ઇનપુટ જે આપીએ પ્રાઇમરી સાઇડ ટ્રાન્સફોર્મરને અને આઉટપુટની અંદર ફક્ત પોઝિટિવ સાયકલ દરમિયાન જ આપણને શું મળે છે? આઉટપુટ મળે છે. અને સર્કિટની અંદર આપણે જોઈએ કે ફક્ત એક જ ડાયોડનો યુઝ કરવામાં આવેલો છે. નેગેટિવ સાયકલમાં આઉટપુટ મળતું નથી, એટલે તેને હાફ વેવ રેક્ટિફાયર કહે છે. હાફ વેવનું આઉટપુટ પલ્સેટિંગ હોય છે, તેથી તેનો એવરેજ આઉટપુટ વોલ્ટેજ VDC બરાબર 0.45 VRMS જેટલો થતો હોય છે. હવે હાફ વેવ રેક્ટિફાયરની પીક ઇન્વર્સ વોલ્ટેજ વિશે વાત કરીએ તો પીક ઇન્વર્સ વોલ્ટેજમાં શું હોય છે? હાફ વેવ રેક્ટિફાયર સર્કિટમાં જ્યારે ટ્રાન્સફોર્મરની સેકન્ડરી વોલ્ટેજ તેના મેક્સિમમ નેગેટિવ પીક વેલ્યુ ઉપર હોય ત્યારે ડાયોડ રિવર્સ બાયસ સ્થિતિમાં હોય છે. તે સમયે પ્રવાહનું વહન થતું નથી, એટલે કે ઓપન સર્કિટ સ્થિતિ હોય છે. એટલે કે લોડમાં વોલ્ટેજ કેટલો હોય છે? 0 મળે છે. પરંતુ સેકન્ડરીના વોલ્ટેજ ડાયોડને મળે છે. આ વોલ્ટેજને પીક ઇન્વર્સ વોલ્ટેજ કહે છે. ત્યાર પછી VRMS બરાબર VM/√2 બરાબર 0.707 VM અને અહીં VM એ પીક ઇન્વર્સ વોલ્ટેજ છે. પીક ઇન્વર્સ વોલ્ટેજ બરાબર VRMS છેદમાં 0.707 એટલે કે 1.41 VRMS વોલ્ટેજ મળતા હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ફૂલ વેવ રેક્ટિફાયરની તો કે આ રેક્ટિફાયરમાં કેટલા 2 ડાયોડનો યુઝ કરવામાં આવે છે અને સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મર વપરાય છે. એટલે કે તેના દ્વારા એસીના પોઝિટિવ અને નેગેટિવ બંને સાયકલ દરમિયાન આઉટપુટ વોલ્ટેજ એક જ દિશામાં મળે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તેથી તેને ફૂલ વેવ રેક્ટિફાયર કહે છે. હવે ફૂલ વેવ રેક્ટિફાયર બે હાફ વેવ રેક્ટિફાયરનું કોમ્બિનેશન છે. તેથી આ રેક્ટિફાયરનું આઉટપુટ હાફ વેવ રેક્ટિફાયર કરતાં કેવું હોય છે? બમણું હોય છે. હાફ વેવ રેક્ટિફાયર માટે VDC બરાબર શું થશે? 0.45 VRMS, જ્યારે ફૂલ વેવ માટે VDC બરાબર 0.90 VRMS જેટલું થાય છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આમાં ફૂલ વેવ રેક્ટિફાયર સર્કિટની અંદર 2 ડાયોડનો ઉપયોગ કરવામાં આવેલો છે. ત્યાર પછી ફૂલ વેવ રેક્ટિફાયરની અંદર ડાયોડનું કરંટ રેટિંગની વાત કરીએ કે ધારો કે ફૂલ વેવ રેક્ટિફાયરનો લોડ કેટલો છે? 10 ઓહ્મ છે. તો લોડ કરંટ IDC બરાબર શું થશે? VDCના છેદમાં RL, એટલે કે 4 એમ્પિયર જેટલો આપણને કરંટ મળે છે. તો ફૂલ વેવ રેક્ટિફાયરમાં 2 ડાયોડ હોય તો 4 એમ્પિયરના કેટલા થઈ જાય? તો કે તેનાથી અડધો થઈ જાય, એટલે કે 2 એમ્પિયરનો જ પ્રવાહ પસાર થતો હોય
છે. હવે ફૂલ વેવ રેક્ટિફાયરમાં ડાયોડનું કરંટ રેટિંગ શું હોય છે? મેક્સિમમ લોડ કરંટના છેદમાં 2. એટલે કે ફૂલ વેવ રેક્ટિફાયરમાં બે ડાયોડના ગેરફાયદા શું હોય છે? કે તેમાં સેન્ટર ટેપ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરવો પડે, એટલે કે એની કિંમત વધી જાય છે. ઉપરોક્ત ગેરફાયદો દૂર કરવા માટે સાદા ટ્રાન્સફોર્મરનો ઉપયોગવાળી બ્રિજ રેક્ટિફાયર સર્કિટ વપરાતી હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ બ્રિજ રેક્ટિફાયરની. તો કે રેક્ટિફાયર સર્કિટ વિસ્ટન બ્રિજ જેવી હોવાથી તેને બ્રિજ રેક્ટિફાયર કહેવાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. બ્રિજ રેક્ટિફાયરનું એવરેજ ડીસી આઉટપુટ પણ કેવું હોય છે? ફૂલ વેવ જેટલું જ થાય છે. ફૂલ વેવ માટે શું હોય છે? VDC બરાબર 0.90 VRMS. આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્રિજ રેક્ટિફાયરની અંદર કેટલા ડાયોડની જરૂર પડે છે? 4 ડાયોડની જરૂર પડે છે. ત્યાર પછી વાત કરીએ કે ફિલ્ટર સર્કિટ, એટલે કે રેક્ટિફાયરમાંથી મળતો વીજ પ્રવાહ કેવો હોય છે? પલ્સેટિંગ હોય છે, એટલે કે બદલાતો હોય છે. જ્યારે બેટરીમાંથી વળતો ડીસી પ્રવાહ કેવો હોય છે? શુદ્ધ ડીસી હોય છે. હવે રેક્ટિફાયરના આઉટપુટમાં ડીસીની સાથે એસીના રિપલ સૂક્ષ્મ તરંગો પણ હોય છે. આમાંથી એસી ઘટકોને દૂર કરવામાં આવે તો તે શું થાય છે? શુદ્ધ ડીસી બનતું હોય છે. તેના માટે ફિલ્ટર સર્કિટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. હવે એક્ટિવ ફિલ્ટર, એટલે કે ટ્રાન્ઝિસ્ટર, ઇન્ટિગ્રેટેડ સર્કિટ, આઈસી જેવા એક્ટિવ કોમ્પોનન્ટના ઉપયોગથી ફિલ્ટર સર્કિટને એક્ટિવ ફિલ્ટર કહે છે. દાખલા તરીકે વોલ્ટેજ રેગ્યુલેટર. હવે ત્યાર પછી પેસિવ ફિલ્ટર આપણે આ આકૃતિની અંદર જોઈ શકીએ છીએ. ચોક, કેપેસિટર, રેઝિસ્ટર જેવા પેસિવ કોમ્પોનન્ટથી પેસિવ ફિલ્ટર બનાવવામાં આવે છે. દાખલા તરીકે શન્ટ કેપેસિટર ફિલ્ટર, સિરીઝ ઇન્ડક્ટર ફિલ્ટર, ચોક ઇનપુટ, એલસી ફિલ્ટર, પાઈ ફિલ્ટર. પાઈ ફિલ્ટરની અંદર સીએલસી એટલે કેપેસિટર ઇન્ડક્ટર કેપેસિટરનો યુઝ થાય છે. ત્યાર પછી ટ્રાન્ઝિસ્ટર અને તેના કોન્ફિગ્યુરેશન વિશે વાત કરીએ કે ટ્રાન્ઝિસ્ટર જે છે તે અલગ અલગ પ્રકારના હોય છે. તેના વિશે વાત કરીએ. એટલે કે 1948માં બેલ ટેલિફોન લેબોરેટરીના 3 વૈજ્ઞાનિક જોન બાર્ડિન, વોલ્ટર બ્રાટેન અને વિલિયમ શોકેલે ટ્રાન્ઝિસ્ટરની શોધ કરી હતી. ટ્રાન્ઝિસ્ટર એ 2 PN જંક્શન ડાયોડ અને 3 લીડ ટર્મિનલ વાળી રચના છે. 2 PN જંક્શનના આધારે તેના 2 પ્રકાર પડે છે. PNP ટ્રાન્ઝિસ્ટર, તેની વાત કરીએ તો P પ્રકારના 2 સેમિકન્ડક્ટરની વચ્ચે N પ્રકારની એક પાતળી ચીપ હોય છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ આપણે NPN ટ્રાન્ઝિસ્ટર અને PNP ટ્રાન્ઝિસ્ટર આ રીતના હોય છે. તેના 3 ઘટકો બેઝ, કલેક્ટર અને એમીટર હોય છે. જ્યારે એમીટરની અંદર જે પ્રવાહની ડાયરેક્શન જે છે તે બેવની અંદર કેવી હોય છે? અલગ અલગ હોય છે. અને બીજું છે NPN ટ્રાન્ઝિસ્ટર. હવે ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો તેમાં NPN ટ્રાન્ઝિસ્ટરની અંદર N પ્રકારના 2 સેમિકન્ડક્ટરની વચ્ચે P પ્રકારની એક પાતળી ચીપ હોય છે. ટ્રાન્ઝિસ્ટરના 3 ટર્મિનલ હોય છે, બેઝ, કલેક્ટર અને એમીટર હોય છે. વચ્ચેની પાતળી ચીપ જેવા ટર્મિનલને બેઝ B કહે છે અને એક તરફનો ટર્મિનલ એમીટરને E અને બીજો ટર્મિનલને કલેક્ટર C કહે છે. આ ત્રણેયના કદ તથા લાક્ષણિકતા કેવી હોય છે? અલગ અલગ હોય છે. કલેક્ટરનું કદ એમીટર કરતાં મોટું હોય છે. તેમાં બેઝ એમીટર વચ્ચેનો અવરોધ બેઝ કલેક્ટર કરતાં થોડો વધુ હોય છે. પ્રેક્ટિકલ ફિલ્ડમાં NPN પ્રકારના ટ્રાન્ઝિસ્ટરનો વધારે પડતો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ટ્રાન્ઝિસ્ટરને ચાલુ કરવા માટે એમીટર બેઝ જંક્શનને હંમેશા ફોરવર્ડ બાયસ અને કલેક્ટર બેઝ જંક્શનને રિવર્સ બાયસ આપવામાં આવે છે. તેને એમ્પ્લિફિકેશન મોડ કહે છે. NPN ટ્રાન્ઝિસ્ટરમાં એમીટર અને કલેક્ટર N ટાઈપમાંથી બનાવવામાં આવે છે. તેથી તેમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય છે. બેઝ P ટાઈપમાંથી બને છે, તેથી તેમાં મેજોરિટી તરીકે હોલ હોય છે. આકૃતિ પ્રમાણે કરંટ કેરિયર ફ્રી ઇલેક્ટ્રોન એમીટરમાંથી ઉત્સર્જિત થતા હોય છે. બેઝ કરંટ ખૂબ ઓછો એટલે કે એમીટર કરંટના 5% હોય છે, જ્યારે કલેક્ટર કરંટ ખૂબ વધારે એટલે કે એમીટર કરંટના 95% હોય છે. સામાન્ય રીતે IC એટલે કે કલેક્ટર કરંટ, IE એટલે કે એમીટર કરંટ મિલિએમ્પ્સ રેન્જમાં હોય છે અને IB માઇક્રોએમ્પ્સ રેન્જમાં હોય છે. IE બરાબર IB પ્લસ IC થતું હોય છે. હવે ટ્રાન્ઝિસ્ટરના ઉપયોગની વાત કરીએ આપણે. ટ્રાન્ઝિસ્ટરના બેઝ કરંટમાં નાના ફેરફારના કારણે કલેક્ટર કરંટમાં મોટો ફેરફાર થાય છે. દાખલા તરીકે ઇલેક્ટ્રોન બેઝમાં વધતા કલેક્ટરમાં 19 ઇલેક્ટ્રોન વધે છે. આ પ્રકારની એમ્પ્લિફિકેશન વર્તણૂકને ટ્રાન્ઝિસ્ટર એક્શન કહે છે, જેનો ઉપયોગ એમ્પ્લિફિકેશનમાં થતો હોય છે. એટલે કે ટ્રાન્ઝિસ્ટર જે છે તે નબળા વીક ઇલેક્ટ્રિક સિગ્નલને શક્તિશાળી બનાવતું હોય છે. ટ્રાન્ઝિસ્ટર બાયસિંગની વાત કરીએ કે ઉપર મુજબ ટ્રાન્ઝિસ્ટર દ્વારા એમ્પ્લિફિકેશન માટે ઇનપુટ સર્કિટ એટલે કે BE એટલે કે બેઝ એમીટરને ફોરવર્ડ બાયસ અને આઉટપુટ સર્કિટ BC એટલે કે બેઝ કલેક્ટર સર્કિટને રિવર્સ બાયસ કરવી જોઈએ. ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એટલે યોગ્ય મૂલ્યની રેઝિસ્ટિવ સર્કિટ દ્વારા જંક્શનને વોલ્ટેજ આપવા. સૌથી પ્રચલિત બાયસ મેથડ કઈ છે? તો કે વોલ્ટેજ ડિવાઇડર બાયસ મેથડ. હવે તેના વિશે વાત કરીએ કે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એટલે કે ઉપર મુજબ ટ્રાન્ઝિસ્ટર દ્વારા એમ્પ્લિફિકેશન માટે ઇનપુટ સર્કિટ એટલે કે BE ને ફોરવર્ડ બાયસ અને આઉટપુટ સર્કિટ BC ને રિવર્સ બાયસ કરવી જોઈએ. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે C1 જે છે VI જે છે તે ઇનપુટ છે, C2 સાઈડ જે કેપેસિટર છે તે V0 છે તે આઉટપુટ છે, તે બે સાઈડ ફિલ્ટર સર્કિટ છે અને આપણે ટ્રાન્ઝિસ્ટર જે છે તે
દર્શાવેલો છે તેની અંદર વીસીસી કલેક્ટર વોલ્ટેજ જે છે, પછી આખી સર્કિટની ગ્રાઉન્ડિંગ કરેલી છે. તો કે આ પ્રકારની કોન્ફિગરેશન છે તે વોલ્ટેજ ડિવાઈડર બાયસ કોન્ફિગરેશન છે. હવે ટ્રાન્ઝિસ્ટર બાયસિંગ એટલે યોગ્ય મૂલ્યની રેઝિસ્ટિવ સર્કિટ દ્વારા જંક્શનને વોલ્ટેજ આપવા. સૌથી પ્રચલિત બાયસ મેથડ એટલે કે વોલ્ટેજ ડિવાઈડર બાયસ મેથડ. ત્યાર પછી આપણે વાત કરીએ ટ્રાન્ઝિસ્ટર કોન્ફિગરેશનની અંદર કોઈ એક ટર્મિનલને કોમન રાખી તેના આધારે ટ્રાન્ઝિસ્ટરની સર્કિટ અલગ અલગ 3 જુદી રચના થાય છે, તેને કોન્ફિગરેશન કહે છે. તેના પ્રકાર કોમન બેઝ, કોમન એમીટર અને કોમન કલેક્ટર. મોટાભાગની ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કોમન એમીટર સર્કિટનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કોમન બેઝ કનેક્શન. આ પ્રકારના બેઝ અને એમીટર વચ્ચે ઇનપુટ આપવામાં આવે છે અને કલેક્ટર એમીટર વચ્ચે આઉટપુટ લેવામાં આવે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. એટલે કે ઇનપુટ અને આઉટપુટ વચ્ચે બેઝ કોમન કરવામાં આવેલો છે, જે પણ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. તો કે આ સર્કિટનો ઇનપુટ ઇમ્પિડન્સ કેવો હોય છે? ખૂબ ઓછો, અને આઉટપુટ ઇમ્પિડન્સ કેવો હોય છે? ખૂબ વધારે હોય છે. કોમન બેઝ જે છે કેમાં ઉપયોગમાં લેવામાં આવે છે? હાઈ ફ્રીક્વન્સીની અંદર તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યાર પછી કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટરની વાત કરીએ. એટલે કે આઉટપુટ કરંટ અને ઇનપુટ કરંટના ગુણોત્તરને કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર કહે છે. કોમન બેઝમાં ઇનપુટ કરંટ IE હોય છે અને આઉટપુટ કરંટ IC હોય છે. કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર જે છે તેને આલ્ફા વડે દર્શાવાય છે, IC ના છેદમાં IE. અહીં IC હંમેશા કેવો હોય છે? IE કરતાં ઓછો હોય છે. તેથી કોમન બેઝ કનેક્શનમાં કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર હંમેશા કેવો રહેતો હોય છે? 1 થી ઓછો રહેતો હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે તો કોમન એમીટર કનેક્શન. તો કે આ પ્રકારમાં બેઝ અને એમીટર વચ્ચેની ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે અને કલેક્ટર એમીટર વચ્ચે આઉટપુટ લેવામાં આવતું હોય છે. અને એમીટર કેવું હોય છે? કોમન હોય છે. કોમન એમીટરની અંદર કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર અને બીટા વડે દર્શાવવામાં આવે છે, જે ICના છેદમાં શું હોય છે? IB હોય છે, જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ. અહીં કોમન એમીટરમાં કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટર બીટાનું મૂલ્ય 1 થી કેવું મળતું હોય છે? વધારે મળતું હોય છે. એટલે મોટાભાગની ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશન સર્કિટમાં શું હોય છે? કોમન એમીટર કનેક્શનનો ઉપયોગ કેવો થતો હોય છે? વધારે પડતો થતો હોય છે આ પ્રકારના એમીટરનો ઉપયોગ. અને કોમન એમીટર જે છે તે ઓડિયો ફ્રીક્વન્સી માટે શું છે? વપરાતું હોય છે. ત્યાર પછી કોમન કલેક્ટર કનેક્શન. તો કે અહીં બેઝ કલેક્ટર ઇનપુટ તરીકે અને કલેક્ટર એમીટર આઉટપુટ તરીકે આપણે યુઝમાં લેતા હોય છે, જે આકૃતિમાં જોઈ શકીએ છીએ. અહીં કલેક્ટર કેવું હોય છે? કોમન હોય છે. એટલે કે આ સર્કિટનો ઇનપુટ ઇમ્પિડન્સ કેવો હોય છે? સૌથી વધારે હોય છે અને આઉટપુટ ઇમ્પિડન્સ કેવો હોય છે? સૌથી ઓછો હોય છે. કરંટ એમ્પ્લિફિકેશન ફેક્ટરની વાત કરીએ તો ગામા બરાબર શું થાય? IE ના છેદમાં IB થતું હોય છે. અને કોમન કલેક્ટર ઇમ્પિડન્સ મેચિંગ કેના માટે ઉપયોગ થાય છે? તો કે ફ્રીક્વન્સી મેચિંગ કરવા માટે આનો ઉપયોગ થતો હોય છે. મેચિંગ કરવા માટે ઇમ્પિડન્સ મેચિંગ કરવા માટે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ એમ્પ્લીફાયરની. તો કે ટ્રાન્ઝિસ્ટરના મુખ્ય ઉપયોગ શું હોય છે? કે એમ્પ્લિફિકેશન કરવા માટેનો. એટલે કે નબળા વીક ઇલેક્ટ્રિક સિગ્નલને શક્તિશાળી બનાવવા માટે થાય છે. કોમન બેઝમાં ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફિકેશન માટે ઇનપુટ સર્કિટ અહીં બેઝ એમીટર હંમેશા ફોરવર્ડ બાયસ જોઈએ છીએ અને આઉટપુટ સર્કિટ બેઝ કલેક્ટર હંમેશા કેવું જોઈએ છે? રિવર્સ બાયસ. ધારો કે ઇનપુટ અવરોધ 50 ઓહ્મ છે અને આઉટપુટ અવરોધ 5 કિલો ઓહ્મ છે, તો સર્કિટને કેટલા 15 મિલીવોલ્ટનું ઇનપુટ સિગ્નલ આપવામાં આવે. તો કે તેના લીધે કરંટ કેટલો વહે છે? કે 0.3 મિલીએમ્પ્સ જેટલો. હવે ટ્રાન્ઝિસ્ટરની એમીટરના કરંટના કરતાં કેટલો? 95% જેટલો કરંટ કલેક્ટરમાં વહે છે. તેથી આપણે વાત કરીએ તો કલેક્ટરમાં પણ આશરે 0.3 મિલીએમ્પ્સનો કરંટ વહે છે. તેથી કલેક્ટરનો આઉટપુટ વોલ્ટેજ કેટલું થાય છે? V બરાબર IC RC. એ પ્રમાણે જોઈએ તો 1.5 વોલ્ટ થશે. એટલે કે વોલ્ટેજનું શું થયું? વધારો થયો. વોલ્ટેજ ગેઇન AV બરાબર શું થાય છે? ફોર્મ્યુલા આઉટપુટ વોલ્ટેજના છેદમાં ઇનપુટ વોલ્ટેજ. આ રીતનું એનું શું છે? ફોર્મ્યુલા. એટલે કે એના બરાબર આપણને કેટલી વેલ્યુ મળે છે? તો કે 100 જેટલી વેલ્યુ મળે છે. એટલે કે 15 મિલીવોલ્ટનું સિગ્નલ 1.5 વોલ્ટનું થાય એટલે કે કેટલું શક્તિશાળી થાય છે? કે 100 ગણી શક્તિશાળી એની વોલ્ટેજ ગેઇન ઉપરથી આપણે કહીએ કે થઈ જતું હોય છે. હવે આપણે IC અને વોલ્ટેજ રેગ્યુલેટર વિશે વાત કરીએ. દર્શક મિત્રો, આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ આ પ્રકારની IC આવતી હોય છે. તો કે ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ જેવા કે રજિસ્ટર, કેપેસિટર, ડાયોડ, ટ્રાન્ઝિસ્ટર વગેરેને નાની સેમિકન્ડક્ટર ચિપ પર સર્કિટ પ્રમાણે કનેક્શન કરીને કવર કરવામાં આવે છે. તેને આપણે શું કહેતા હોઈએ છીએ? IC એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ કહેતા હોઈએ છીએ. હવે ઇન્ટિગ્રેટેડ સર્કિટ અને વોલ્ટેજ રેગ્યુલેટર એટલે કે ઇલેક્ટ્રોનિક સર્કિટના ઓપરેશન માટે રેગ્યુલેટેડ DC પાવરની જરૂર પડતી હોય છે. હવે રેગ્યુલેટેડ DC પાવર એટલે કે ઇનપુટ વોલ્ટેજમાં વેરિએશન બદલાવ આપવા છતાં વોલ્ટેજ અચળ રહે આવી સર્કિટને વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ કહે છે. 3 પ્રકારની સર્કિટ બની શકતી હોય છે આ પ્રકારની. તો કે ઝેનર ડાયોડ એટલે કે બેઝડ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ, ટ્રાન્ઝિસ્ટર વડે બેઝડ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ અને IC વડે શું છે? બેઝડ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ. કે આ 3 સર્કિટ વડે આપણે શું કરતા હોઈએ છીએ? 3 કોમ્પોનન્ટનો યુઝ કરી અને વોલ્ટેજ આપણે રેગ્યુલેટ કરી શકતા હોઈએ છીએ. હવે ઝેનર ડાયોડવાળી સર્કિટ સૌથી સરળ રચના છે, પણ તેની ખામી એ છે કે લોડ કરંટ ઘણો વધારે હોય ત્યારે ઘણી મોટી કેપેસિટીનો ઝેનર ડાયોડ જોઈએ છીએ. તેથી તે ખામી દૂર કરવા માટે આપણે ટ્રાન્ઝિસ્ટરનો અને ICનો ઉપયોગ કરતા હોઈએ છીએ.
ત્યાર પછી વાત કરીએ આપણે IC 555. IC 555 એ ટાઈમર પ્રકારની સર્કિટ છે. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ પ્રકારની 555 અને એના લીડની વાત કરીએ તો ટોટલ 8 લીડ છે, અલગ અલગ જે ઇન્ડિકેશન કર્યા છે. તેનો ઉપયોગ જે છે તે આ સર્કિટનો ક્લોક છે, ઘડિયાળ છે, પલ્સ જનરેટર છે, વોલ્ટેજ જનરેટર છે કે ઓસિલેટર કે ટ્રાઇમર વાળી સર્કિટની અંદર આનો ઉપયોગ થતો હોય છે. ત્યાર પછી વાત કરીએ ઝેનર ડાયોડની, તો કે તે પણ PN જંક્શન પ્રકારનો સિલિકોન ડાયોડ છે, પરંતુ તેની રચના રેક્ટિફાયર ડાયોડ કરતાં કેવી હોય છે, થોડી અલગ હોય છે. રેક્ટિફાયર ડાયોડને રિવર્સ બ્રેકડાઉન રિજિયનમાં ઓપરેટ કરી શકાતો નથી, અન્યથા તે ખરાબ થઈ જતો હોય છે. ઝેનર ડાયોડમાં ડોપિંગ લેવલ બદલીને તેની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેથી તેને રિવર્સ બ્રેકડાઉન રિજિયનમાં નુકસાન થયા વગર આપણે તેને ઓપરેટ કરી શકતા હોઈએ છીએ. તેનાથી તેનું નુકસાન થતું નથી અને બ્રેકડાઉન ડાયોડ પણ તેને બીજો બ્રેકડાઉન ડાયોડ પણ કહેવામાં આવતું હોય છે. ત્યાર પછી વાત કરીએ કે ઝેનર ડાયોડ જે છે તે બ્રેકડાઉન થાય ત્યારે તેમાંથી વહેતા કરંટને શું કહેતા હોય છે, આપણે ઝેનર કરંટ કે એવલેન્ચ કરંટ કહેતા હોય છે. તેનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર કે સ્ટેબિલાઇઝર સર્કિટની અંદર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જ્યારે તેને ફોરવર્ડ બાયસ આપવામાં આવે છે ત્યારે તે રેક્ટિફાયર ડાયોડ તરીકે કામ કરે છે, અને જ્યારે તેને રિવર્સ બાયસ આપવામાં આવે છે ત્યારે તે બ્રેકડાઉન વોલ્ટેજ સુધી ખૂબ ઓછી માત્રામાં માઇક્રો એમ્પિયર્સ લીકેજ કરંટ વહેતો હોય છે. જ્યારે તે બ્રેકડાઉન થાય ત્યારે તેને વોલ્ટેજને ઝેનર વોલ્ટેજ VZ વડે પણ ઇન્ડિકેશન આપણે આકૃતિની અંદર જોઈ શકીએ છીએ કે ક્યારે બ્રેકડાઉન વોલ્ટેજ જે છે તેને ઝેનર વોલ્ટેજ VZ કહેતા હોઈએ છીએ. ત્યાર પછી આપણે વાત કરીએ કે રેગ્યુલેટર સર્કિટમાં ઇનપુટ વોલ્ટેજમાં ફેરફાર કરવા છતાં આઉટપુટ વોલ્ટેજ કેવો રહેતો હોય છે, અચળ રહેતો હોય છે. આઉટપુટમાં જેટલા અચળ વોલ્ટેજ જોઈતા હોય તેટલા ઝેનર વોલ્ટેજ રેટિંગવાળો ડાયોડ આપણે વાપરવામાં આવતો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે UJTમાં માત્ર એક જ PN જંક્શન ડાયોડ હોય છે, એટલે કે તેને યુની જંક્શન ટ્રાન્ઝિસ્ટર પણ કહેવામાં આવતું હોય છે. તેનો ઉપયોગ જે છે તે નેગેટિવ કેરેક્ટરિસ્ટિકના કારણે તેનો ઉપયોગ ઓસિલેટરની અંદર થાય છે, લો ફ્રીક્વન્સી સર્કિટમાં થાય છે, ટાઈમર સર્કિટમાં થાય છે, તેમજ SCRની ટિગરિંગ સર્કિટ વગેરે જગ્યાઓમાં વપરાતો હોય છે. આપણે આકૃતિમાં UJTનો સિમ્બોલ જોઈ શકીએ છીએ અને તેનું કન્સ્ટ્રક્શન જોઈ શકીએ છીએ અને તેની સર્કિટ પણ જોઈ શકતા હોઈએ છીએ. હવે ટ્રાન્ઝિસ્ટરના બે પ્રકાર પડતા હોય છે કે બીપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર અને યુનિપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટર. હવે BJT એટલે કે શું કે બીપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટર કરંટ બેઝ કરંટ દ્વારા કંટ્રોલ થતો હોય છે, એટલે કે BJTમાં એમીટર બેઝ B અને કલેક્ટર C આ ત્રણ પાર્ટ હોય છે. જ્યારે FET એટલે કે ડ્રેન કરંટ ગેટ પરના વોલ્ટેજ દ્વારા કંટ્રોલ થતો હોય છે. ફિલ્ડ અને FETને ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર કહેવામાં આવે છે. FETમાં સોર્સ S, ગેટ G અને ડ્રેન D હોય છે. સામાન્ય રીતે આમાં E બરાબર S અને B બરાબર G અને C બરાબર D સમતુલ્ય સમજી શકાતું હોય છે. FET એટલે કે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટર એ યુનિપોલર ટ્રાન્ઝિસ્ટર જ છે. આપણે આકૃતિની અંદર નીચે જોઈ શકીએ છીએ. FETનો ઉપયોગ જે છે તે વોલ્ટેજ એમ્પ્લિફિકેશન, એસિલોસ્કોપ અને ઇન્સ્ટન્ટ કરંટ સોર્સ સર્કિટ વગેરે માટે થતો હોય છે. તો દર્શક મિત્રો, આ થઈ ગયું આપણું બેઝિક ઇલેક્ટ્રોનિક્સની પર સંપૂર્ણ ચર્ચા અને વિડીયો દ્વારા માહિતી. તો દર્શક, આ વિડીયો પસંદ આવે તો મારી આ ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવા વિનંતી.